ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પંચકર્મની અંદર નેક્સ્ટ ટોપિક છે વામક દ્રવ્ય. કયા કયા એવા એક્ઝામ્પલ છે કે જેની કયા કયા એવા મેડિસિન છે કે જેની મદદથી આપણે શું કરાવી શકીએ છીએ, વમન કરાવી શકીએ છીએ. તો ચરકે 6 વમન દ્રવ્ય કલ્પસ્થાનમાં આપ્યા છે કે જેના ટોટલ 355 યોગ છે. 355 શું છે? ફોર્મ્યુલેશન છે. તો એની અંદર આવે છે મદન ફલ, મધુક, નિંબ, જીમુતકૃત વેદનમ, પીપલી કુટજમ, ઇક્ષ્વાકુ, એલા, ધામાર, ગવાણી છે. આ ચરક સૂત્રસ્થાનમાં વર્ણન છે કે આટલા જે છે ધામાર ગવાણી જે છે એ જેટલા જે છે એટલા જે છે આપણે વમન પ્રક્રિયાની અંદર આપણે ઔષધો ઉપયોગ કરી શકીએ. જ્યારે કલ્પસ્થાનની અંદર ચરકે પોતે જ કીધું કે મદન ફલ, જીમુતક, ઇક્ષ્વાકુ, ધામાર્ગવ, વત્સક, કૃતવેદન, આ 6 જે છે એ વમન ઔષધ તરીકે આપ્યા છે. એમાં સૌથી વધારે યોગ જો હોય મદન ફલના 133, ત્યારબાદ 39, પછી 45, પછી 60, 18, 60, 133, 39, 45, ત્યારબાદ 60, 18, 60. તો મદન ફલના સિનોનિમ શું છે? મદન છે, કરહાટ છે, રાટ છે, પિંડીતક છે, ફલ છે, શ્વસન છે, અને એના ફળ અને બીજ ઉપયોગી છે. તો એમાં આપણે યાદ શું રાખવાનું? જો કલ્પસ્થાનની અંદર, ચરક કલ્પસ્થાનની અંદર આ વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા પંચકર્મમાં આ વસ્તુ અત્યારે યાદ કરવા ના બેસાય. ચરક કલ્પસ્થાન જ્યારે અભ્યાસ કર્યો હતો આપણે ત્યારે જે છે આપણે આ વસ્તુ યાદ રાખવાની કે મદન ફલના શું સિનોનિમ્સ છે, ત્યારબાદ ઇક્ષ્વાકુના શું સિનોનિમ્સ છે, જીમુતકના શું સિનોનિમ્સ છે. તો એ સિનોનિમ્સ તમારે શું હોવો જોઈએ? મોઢા હોવા જોઈએ કમ્પ્લીટલી, કારણ કે આનું કોઈ એવી ટ્રીક હોય નહીં. પ્લસ આપણે અત્યારે યાદ રાખવાનું છે આ વસ્તુ કે મદન ફલના ફળ વપરાય અને એનું અંદરનું બીજ વપરાય, જીમુતકના ફળ અને પુષ્પ વપરાય, ઇક્ષ્વાકુના ફળ, પુષ્પ, બીજ વપરાય, ધામાર્ગમના ફળ, પુષ્પ વપરાય. તો જુઓ, અને વત્સકના શુષ્ક ફળ વપરાય છે, જ્યારે કૃતવેદુના ફળ, પુષ્પ. તો તમે બધામાં ફળ અને પુષ્પ લખી દો તો ચાલે, મદન ફલ સિવાય. મદન ફલમાં પુષ્પ આવે નહીં. મદન ફલ સિવાય દરેકની અંદર શું લખવાનું તમારે? ફળ અને પુષ્પ. મદન ફલ સિવાય મદન ફલમાં શું લખશો? ફળ અને બીજ લખશો. ઓકે, એ રીતના તમારે યાદ રાખવાનું, તો વાંધો ના આવે. હવે કોઈક દિવસ એવું પૂછી જાય કે ધામાર્ગવની અંદર ફલ પુષ્પ સિવાય શું વપરાય? તો કે પ્રવાલ. એના જે પ્રવાલ હોય, પ્રવાલ એટલે શું? કે જે ધામાર્ગવને જ્યારે આપણે શું કહેવાય ને, ફંગોળીએ, મગને આપણે બાફીએ તો એની અંદર શું નીકળે? પ્રવાલ જેવો દાણો ફૂટશે, પ્રકાંડ જેવો, વ્હાઇટ કલરનો, તો એને પ્રવાલ કહેવાય. તો ધામાર્ગવની અંદર એવું પ્રવાલ જે છે ફૂટે છે, તો એનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો આ થઈ ગયા વમનના યોગ વિશે, એના ફોર્મ્યુલેશન વિશે. કેટલી સંખ્યા છે? 6 પ્રકારના છે. એની અંદર 355 ટોટલ યોગ છે. મદન ફલ 133, જીમુતક 39, ઇક્ષ્વાકુ 45, ત્યારબાદ 60, 18, 60, ધામાર્ગ, વત્સક અને કૃતવેદન. આની ટ્રીક હતી કે માજી ધાવકુ, માજી ધાવકુ. જો માજી એટલે નહીં કહેતા બા, આપણે કહીએ ને બા, તો માજી ઈ તો ઈ ધાવકુ. ધાવકુ એમ. તો માજી ઈ ધાવકુ. માજી આને શું કહેવાય? ધાવકુ કહેવાય એમ. તો મદન ફલ, જીમુતક, ઇક્ષ્વાકુ, ધામાર્ગ, વત્સક અને કૃતવેદન. 133, 39, 45, 60, 18 અને 60 ટોટલ 355 યોગ જે છે વમનની અંદર વર્ણન કરેલા છે. વાત કરી લઈએ વમનોપક દ્રવ્યની. તો મધુ, મધુક, કોવિદાર, કર્બુદર, નીપ, વિદુલ, બિંબી, ષણપુષ્પી, સદાપુષ્પી, પ્રત્યેક પુષ્પ. તો આની અંદર જો કઈ રીતે યાદ રાખશો? જો આપણે ગોઠવેલું છે. જો મધુ, મધુક ભેગા યાદ રાખવાના, કોવિદાર, કર્બુદર યાદ રાખવાના, પછી નીપ, વિદુલ, બિંબી ભેગા યાદ રાખવાના. નીપ, વિદુલ, બિંબી બધા જો રસવે ડીઘીવાળા. નીપ, વિદુલ, બિંબી, નીપ, વિદુલ, બિંબી. પછી પુષ્પાવાળા, પુષ્પા, ષણપુષ્પી, સદાપુષ્પા, પ્રત્યેક પુષ્પા. તો આવી ગયું પુષ્પા 1, પુષ્પા 2, પુષ્પા 3. તેની અંદર તો કે વમન યોગની અંદર વમનોપક દ્રવ્ય તો મધુ, મધુક, કોવિદાર, કર્બુદાર, નીપ, વિદુલ, બિંબી, ષણપુષ્પી, સદાપુષ્પા અને પ્રત્યેક પુષ્પા, પુષ્પા 3 આવી ગયું. તો આ થઈ ગઈ વમનોપક દ્રવ્ય પ્લસ વમનના ફોર્મ્યુલેશન. કલ્પસ્થાનની અંદર જે વર્ણન કર્યા, સૂત્રસ્થાનની અંદર વર્ણન જે કર્યા ચરકાચાર્ય. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ભાવના દ્રવ્ય વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આર્ય, જય ધન્વંતરી. નમસ્કાર.